हेलो विद्यार्थी मित्रों, लास्ट में आपने एक फंक्शन भण्या डिस्क्राइबिंग द पास्ट इवेंट। बराबर, आज आपने एक फरीथी एक नવું फंक्शन भणवाना छे। आजना विडियो लेक्चर में नाम छे कम्पेरिंग पर्सन थिंग्स અને ઓબ્જેક્ટ। બરાબર, બધે મેં મૂકીશું આપણે। હવે ઓલરેડી તમે 7મા ધોરણમાં 8મા ધોરણમાં અને 9મા ધોરણમાં એક ટોપિક ભણ્યા છે ગ્રામરનો, કમ્પેરિઝન। બરાબર, આવું ડિગ્રી ઓફ કમ્પેરિઝન એવો એક ટોપિક તમે ત્યાં ભણ્યા હશો। 9મામાં કદાચ ત્યાં ભણ્યા હશો, 7મા 8મામાં ભણ્યા હશો, डिग्री ऑफ कंपेरिजन। हवे आपणो आ फंक्शन छे कंपेरिंग पर्सन थिंग्स अने ऑब्जेक्ट। आ आखे आखुं फंक्शन ए डिग्री पर आधारित छे। एटले के कंपेर नो अर्थ शुं थाय तो के भाई सरखामणी करवी एक वस्तुनी बीजी कोई वस्तु साथे, एक व्यक्तिनी बीजी व्यक्ति साथे के ए रीतेथी सरखामणी करी अने वाक्यने पूर्ण करवाना, એટલે ડિસ્ક્રાઇબિંગ અથવા તો કમ્પેરિંગ થાય, કમ્પેરિઝન કરવાનું થાય। હવે આપણે કમ્પેરિઝન એટલે કે સરખામણીની વાત કરીએ ને તો અંગ્રેજી ભાષામાં સરખામણી કરવા માટે પર્ટિક્યુલરલી ડિગ્રી ઓફ કમ્પેરિઝન એવો પોઈન્ટ છે। બરાબર, અહીંયા વસ્તુ કે વ્યક્તિના ગુણની, બરાબર, કોઈ व्यक्ति के वस्तुना गुण के तेमनी क्रिया करवानी जे रीत होय ने एमनी सरखामणी थाय। दाखला तरीके एक व्यक्ति छे एमनी बीजी व्यक्ति साथे सरखामणी थाय। ए पछी ए सरखामणीमां आपणे एवुं कहीए के एमना करता एमना जेटलो ज छे, एमने समकक्ष छे। तमे एम कहो के ना ए एना करता वधारे होशियार छे अथवा तो एना करता वधारे एमनी पासे कोई गुण सारो छे, अथवा तो एम कहो के ना भाई एक आखा एमने एक समूहमां सौथी श्रेष्ठ છે એવું પણ ક્યારેક આપણે કહીએ। તો આજે સરખામણી કરવાની બાબત છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન। બરાબર, એ જ આપણે વાક્ય પૂર્ણ કરવાનો ગ્રામેટિકલ પોઈન્ટ। એટલે આપણે અહીંયા સૌપ્રથમ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આમના ભણીએ એમની પહેલા વાત કરીએ ડિગ્રીની વાત કરીએ તો કે ભાઈ ડિગ્રી છે ને એ ત્રણ પ્રકારની છે। આમના માટે જ ભણીએ છીએ આપણે, આખું ગ્રામર પોર્શન આમનો ભણી અને પછી એમની વાત કરીએ ડિગ્રી। તો કે ભાઈ ડિગ્રી છે ને ત્રણ પ્રકારની છે। એક તો પેલી ડિગ્રી છે તો પોઝિટિવ ડિગ્રી। પેલી ડિગ્રી છે એનું નામ પોઝિટિવ ડિગ્રી। ગુજરાતી કરીએ ને તો समानता दर्शक। આપણે 1 by 1 સમજતા છીએ। પહેલી વાત કરીએ ધ પોઝિટિવ ડિગ્રી, ગુજરાતી થાય સમાનતા દર્શક। એક વસ્તુ કે કોઈ એક વ્યક્તિની બીજી વસ્તુ કે વ્યક્તિ સાથે આપણે સરખામણી કરીએ અને એ બંને એકબીજાને સમાન છે। બરાબર, બંને એકબીજા જેટલા જ સમાન છે। જો દાખલા તરીકે હું એમ કહું Rahul is as clever as Mehul। તો આ વાક્ય છે ને ડિગ્રીનું વાક્ય છે જે સમાનતા દર્શાવે છે, પોઝિટિવ ડિગ્રીનું વાક્ય। કઈ રીતે? જો રાહુલ ઇઝ એઝ ક્લેવર એઝ મેહુલ, તો રાહુલ એ મેહુલના જેટલો જ હોશિયાર છે। બંને સમાન, બંને સરખા છે। એક બીજા કરતા વધારે હોશિયાર કે એક બીજા કરતા વધારે નબળો એવું નથી, બંને એક સરખા છે, બંને એકબીજાને સમાન છે। તો રાહુલ ઇઝ એઝ ક્લેવર એઝ મેહુલ। એ જ રીતે મારે એમ કેવું છે કે ભાઈ બીજું વાક્ય એવું લખું તો હું એમ કહું કે ભાઈ
જય ઇઝ, બરાબર, જય ઇઝ એઝ ટોલ એઝ પ્રેમ. તો જય એ પ્રેમના જેટલો જ ઊંચું, એ બંનેની ઊંચાઈ એક સરખી છે, અમે સમાનતા દર્શાવી. તો પેલું કમ્પેર કરવા જઈએ, વાક્યની અંદર આપણે સરખામણી કરવા જઈએ તો 3 પ્રકારની સરખામણી છે. એમાં આપણે પહેલી સરખામણીની વાત કરી. હવે પોઝિટિવ ડિગ્રીની વાત કરીએ તો પર્ટિક્યુલરલી એમની રચના કઈ રીતની બને. આ જો પહેલા તો ડિગ્રી છે ને આખી વિશેષણના ઉપર આધારિત છે, વિશેષણ ઉપર આધારિત છે. આમની રચના કઈ રીતની બને તો કે ભાઈ આમનો આપણે વાક્ય લખીએ તો આમની રચના આ રીતની બને. પેલા એઝ, પછી વિશેષણ અને એઝ. હકાર વાક્ય હોય તો એક નકાર વાક્યમાં થોડો ફેર પડશે. પેલા 100 પછી પ્લસ નાખીએ તો ચાલે, પ્લસ વિશેષણ પ્લસ એઝ, બરાબર. એટલે આગળ નોટ આવતું હોય તો નકાર વાક્ય હોય તો નોટ, પછી 100, પછી વિશેષણ અને એઝ, બરાબર. આ રીતનું વાક્ય છે એ એમનું બને. તો આ વાક્યને આપણે નકારમાં લખીએ ને તો આ રીતેથી લખાય. જય ઇઝ નોટ સો ટોલ એઝ પ્રેમ, નકાર વાક્ય છે, બરાબર. તો પોઝિટિવ ડિગ્રી હોય તેમની રચનામાં આ રીતેથી આપણે થોડી વાર વાક્ય કોમ્પેક્ટ ન થાય એટલા માટે કાઢી નાખીએ. પોઝિટિવ ડિગ્રીનું જો કોઈ આપણે વાક્ય લખીએ તો આ એમની વાક્ય રચના બની કહેવાય. આપણે નીચે લખીને એઝ, પછી જે વિશેષણ મૂકવાનું છે અને એઝ હકારમાં. નકાર હોય તો અહીંયા એઝ ના બદલે 100 આવી જાય, આગળ નોટ આવતું હોય તો. જો જય ઇઝ એઝ ટોલ એઝ પ્રેમ, જય એ પ્રેમના જેટલો જ ઊંચો છે. હવે મારે એમ કેવું છે કે જય એ પ્રેમના જેટલો જ હોશિયાર છે. મેં આગળ વાક્ય લખ્યું તો જેની સાથે સરખામણી કરવાની છે તે જય ઇઝ, બરાબર. હજી એઝ ક્લેવર એઝ પ્રેમ, ક્લેવર એ વિશેષણ થયું, બરાબર. ટોલ એ વિશેષણ થયું. એ રીતેથી જે વિશેષણ છે એ મૂકી અને વાક્યને પૂર્ણ કરીએ તો કમ્પેરિઝન થાય એક વસ્તુનું બીજું, પણ સમાનતા દર્શક છે. પોઝિટિવ ડિગ્રીમાં એક તો કમ્પેરિઝન થાય. હવે આપણે વાત કરીએ બીજી એક ડિગ્રીની. આ પહેલી ડિગ્રી, બીજી ડિગ્રીની વાત કરીએ તો ડિગ્રીનો બીજો પ્રકાર છે. પેલી આપણે વાત કરી, હવે આપણે ડિગ્રીના બીજા પ્રકારની વાત કરીએ, કમ્પેરેટિવ. કમ્પેરેટિવ ડિગ્રી. આમનું કમ્પેરેટિવ ડિગ્રીનું જો આપણે ગુજરાતી કરવા જઈએ તો અધિકતા દર્શક. હવે અહીંયા જે આપણે સરખામણી કરીએ ને એમાં શું થાય તો કે ભાઈ એક વ્યક્તિ કે એક વસ્તુ એ બીજી વ્યક્તિ કે બીજી વસ્તુ કરતા અધિક, ના કરતા વધારે છે એવું કહીએ ને ત્યારે અધિકતા દર્શક ડિગ્રીનો ઉપયોગ થાય. એક વસ્તુ કે એક વ્યક્તિ એ બીજી વસ્તુ કે વ્યક્તિ કરતા વધારે ગુણમાં કે ક્રિયા કરવાની રીતમાં ના કરતા વધારે છે એવું આપણે વાક્યની અંદર કહીએ તો એ અધિકતા દર્શક થાય. અધિક, વધારે એવું જ્યારે દર્શાવીએ છે ત્યારે. હવે આ ડિગ્રી છે ને એમની રચના આ રીતેથી થાય. જો ખાલી વિશેષણ મુકાય, વિશેષણ અને એ વિશેષણ હોય ને એને ઈઆર લાગે પ્લસ ધેન મુકાય. વિશેષણ મુકાય એને ઈઆર લાગે અને પછી એમના પછીથી ધેન મુકાય. આમાં નકાર વચ્ચે કઈ ફેર ન પડે, ખાલી આગળ નોટ જ આવે, બરોબર. જો વાક્ય આપણે લખીએ ને તો માનો કે આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય આપણે લખ્યું, આપણે થોડું વાક્ય ચેન્જ કરીએ, બીજું એક વાક્ય લખીએ પોઝિટિવ ડિગ્રીમાં. દાખલા તરીકે મેં વાક્ય લખ્યું he is as old as me.
એ એમની ઉંમર મારા જેટલી છે, ઓલ્ડ એટલે જૂનો નહીં, બરાબર. હી ઇઝ એઝ ઓલ્ડ એઝ મી એવું વાક્ય લખ્યું. હવે એમને આપણે અહીંયા લઈ આવીએ ને કમ્પેરેટિવ ડિગ્રીમાં તો આમ લખાશે અહીંયા આપણે આ વાક્યને લઈ આવીએ, હી ઇઝ ઓલ્ડર ધેન મી, બરાબર. આ રીતે હી ઇઝ ઓલ્ડર, વિશેષણ મૂક્યું ઓલ્ડ, એમને આપણે ઈયર લગાડી દીધું. હી ઇઝ ઓલ્ડર ધેન મી, મારા કરતા વધારે ઊંચો છે. આઈ લખી શકાય, આઈ. પછી આપણે આને આગળનું વાક્ય લખ્યું હતું એમને લઈએ તો, આગળનું વાક્ય લખ્યું હતું એમને લઈએ તો રિપીટ લખવું પડશે. આપણે અહીં વાક્ય લખ્યું હતું, જય ઇઝ એઝ ટોલ એઝ પ્રેમ, આવું વાક્ય લખ્યું હતું ને, બરાબર. આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં અધિકતા દર્શાવીએ તો, થોડું વધારે કહીએ તો આ રીતેથી લખી શકાય, જય ઇઝ ઈઆર વિશેષણ લાગશે, જય ઇઝ ટોલર ધેન પ્રેમ. અધિક દર્શાવ્યું, જય એ પ્રેમ કરતા વધારે ઊંચો છે. અધિક એક કરતા બીજી વ્યક્તિ કે વસ્તુની સરખામણી કરીએ તો એક કરતા બીજી વસ્તુ કે બીજી વ્યક્તિ કે એક ના કરતા વધારે ગુણમાં ચડિયાતી છે, ના કરતા ગુણમાં ચડિયાતી છે એવું આપણે દર્શાવીએ ત્યારે અધિકતા દર્શાવે, ના કરતા વધારે, બરાબર. અને હવે આપણે વાત કરીએ ત્રીજી ડિગ્રીની, સુપરલેટિવ ડિગ્રીની વાત કરીએ. 2 ડિગ્રીની વાત કરી, તુલના કરવા જઈએ અથવા તો સરખામણી કરવા જઈએ તો સરખામણી કરવાની 3 કક્ષાઓ છે. એક સમાનતા દર્શક, એક અધિકતા દર્શક અને ત્રીજી જે છે એ શ્રેષ્ઠતા દર્શક. એમની જેવું બીજું કોઈ નહીં, શ્રેષ્ઠ બતાવી દઈએ છીએ આપણે ત્યારે એ થઈ જશે શ્રેષ્ઠતા દર્શક. વાત કરીએ ત્રીજી ડિગ્રીની. હવે વાત કરીએ આપણે ત્રીજી ડિગ્રીની. સુપરલેટિવ ડિગ્રી. ગુજરાતી થાય સુપરલેટિવ ડિગ્રીનું ગુજરાતી શ્રેષ્ઠતા દર્શક, શ્રેષ્ઠતા સોરી તા. સૌથી શ્રેષ્ઠ એવું આપણે જ્યારે વાક્યની અંદર દર્શાવીએ ત્યારે વાક્યની અંદર સૌથી શ્રેષ્ઠ એવું દર્શાવવા માટે પણ અહીંયા એક વસ્તુ કે વ્યક્તિની જે આપણે સરખામણી કરીએ ને એ બીજી વસ્તુ કે વ્યક્તિ સાથે ન હોય, એમના સમૂહ સાથે હોય. આખા એમના સમૂહની સાથે એમની સરખામણી થતી હોય. જોઈએ આપણે એમના વાક્યો કઈ રીતેથી. પહેલા તો અમે રચનાની વાત કરીએ. જો સુપરલેટિવ ડિગ્રીની રચના કરવા જઈએ તો આ રીતની રચના થશે, પછીથી વિશેષણ મુકાય અને વિશેષણને ઈએસટી લાગે, બરાબર. વિશેષણ હોય એમને ઈએસટી લાગે, અથવા તો એવું વિશેષણ કે જેને ઈએસટી ન લાગતું હોય એમની આગળ ધ મોસ્ટ અને પછી ખાલી વિશેષણ મુકાય. આમનું હમણાં આપણે ઉદાહરણ લખીને જોશું. ધ મોસ્ટ અને પછી ખાલી વિશેષણ મૂકી અને એમને લખાય. દાખલા તરીકે જો હું એમ કહું કે ભાઈ આપણે રીના લખીએ, બરાબર. રાહુલ અત્યાર સુધી લખ્યું, રીના લખીએ. રીના ઇઝ ધી મોસ્ટ clever girl. Rina is the most clever girl in the class.
રીના એ ક્લાસમાં સૌથી હોશિયાર છોકરી છે, તો આખા ક્લાસની સાથે સરખામણી, વ્યક્તિ સાથે નહીં. જો આ ક્લેવરેસ્ટ એમ ન કહેવાય, એટલે આપણે ક્લેવરને શું કર્યું, ધ મોસ્ટ લગાડ્યું બીજી મુજબ, બીજી રચના છે મુજબ. ઈએસટી લાગતું હોય તો આપણે એને ઈએસટી પણ લગાડી શકીએ. દાખલા તરીકે હું એમ કહું, રીના ઇઝ ધી ફાસ્ટ, તો હવે આને ઈએસટી લાગે એટલે રીના ઇઝ ધી ફાસ્ટેસ્ટ ગર્લ ઇન અવર ક્લાસ. આવું કઈ ક્લિયર છે? તો 3 તુલનાની કક્ષાઓ છે. હવે આપણે આપણા ફંક્શન ઉપર આવીએ કે ભાઈ જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે આપણે આપણા ફંક્શન ઉપર આવી જઈએ. હવે જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે આપણને એની સૂચના આપી છે, કમ્પેરિંગ પર્સન કે કમ્પેરિંગ થિંગ કે કમ્પેરિંગ ઓબ્જેક્ટ, બરાબર, ડિગ્રી ઓફ કમ્પેરિઝન આપણે આપ્યું છે વાક્ય પૂર્ણ કરવા માટે. અને હવે જો આપણે એ વાક્ય છે એમને પૂર્ણ કરવા જઈએ છીએ, તો એવા વાક્યને પૂર્ણ કરવા માટે તમે આપણે આ 3 ડિગ્રીની રચનાઓ જોઈ, આ 3 માંથી કોઈ પણ ડિગ્રીનો ઉપયોગ કરે અને આપણને આપેલું વાક્ય છે એ વાક્યને પૂર્ણ કરી શકાય. કોઈ પણ ડિગ્રી, કોઈ પણ નો ઉપયોગ કરીને જે આપેલું વાક્ય છે એને આપણે પૂર્ણ કરી શકીએ. પછી એના માટે તમે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરો, કમ્પેરેટિવનો ઉપયોગ કરો કે પોઝિટિવનો, 3 માંથી કોઈ પણ ડિગ્રીનો ઉપયોગ કરી અને વાક્ય છે એમને પૂર્ણ કરી શકાય. બરોબર, આપણે એમાં થોડા ઉદાહરણો જોઈ લઈએ. દાખલા તરીકે કિરણ ઇઝ ધી ડેથ. કરો વાક્યને પૂર્ણ. વાક્ય પૂર્ણ કરવા માટે તમને સૂચના આપી હોય કમ્પેરિંગ પર્સન, બરાબર, કમ્પેરિંગ પર્સન એવી સૂચના જ આપેલી હોય તો આપ્યું છે. અથવા તો ખાલી એમ લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, બરાબર, કમ્પેરિંગ પર્સન એના બદલે એમ લખ્યું ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. ખાલી આવી સૂચના આપી છે. ફંક્શન બીજું નામ આમ પણ છે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. અથવા તો એમ આપ્યું છે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. કમ્પેરિઝન રજૂ કરીને વાક્યને પૂર્ણ કરો. તો હવે જો આપણે વાક્ય વાંચવાનું, પહેલા કિરણ ઇઝ ધી, અહીંયા શું આપી દીધું છે, ધ. તો હવે જો ધ કઈ ડિગ્રીમાં આપણે હમણાં સમજ્યા હતા કે સાહેબ સુપરલેટિવ ડિગ્રીમાં ધ આવે. તો હવે આ વાક્યને આપણે પૂર્ણ કરીએ તો કઈ ડિગ્રીમાં પૂર્ણ કરવાનું થાય, સુપરલેટિવમાં. તો આપણે એમ કહીએ ને કિરણ ઇઝ ધી, પછી આપણે બેસ્ટ મૂકી દઈએ, કિરણ ઇઝ ધી બેસ્ટ student in our class. એમે કહી શકો કિરણ is the most beautiful girl in our class. કિરણ is the tallest girl in our class. આમે કહી શકો જો tallest. આ તો આમ રૂપવચનો બે આમાં લખાય બી નો es એ દાખલ કર્યો. કિરણ is the tallest girl in our class. અથવા તો tallest boy. એમ કિરણ નામ તો બેમાં આવે, ગર્લ્સમાં ને બોયમાં. તો આ રીતેથી ધ આપી દીધું છે તો આપણું ફિક્સ થઈ ગયું કે ભાઈ સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીને જ આપેલું વાક્ય છે એમને આપણે પૂર્ણ કરવાનું. સમાનતા કમ્પેરિઝન કરવાનું છે, પણ એમાં સૌથી ઉપર, સૌથી શ્રેષ્ઠ એવું દર્શાવી અને આપણે એ વાક્યને પૂર્ણ કરવાનું, બરાબર, એવો એમનો અર્થ. બીજું વાક્ય લખીએ જો પછી તમને આવી રીતેથી વાક્ય આપ્યું છે રાહુલ ઇઝ એસ, પછી ડેશ. તો હવે તમને એમ કહ્યું છે કે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. તો હવે આ વાક્ય પૂર્ણ કરવા માટેની આપણી પાસે કન્ડિશન આવી ગઈ
કે ભાઈ આપણને જે વાક્ય આપેલું છે ને એ જે વાક્ય આપણે પૂર્ણ કરવાનું છે ને એ વાક્ય પૂર્ણ કરવા માટે કઈ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે એવું ફિક્સ થઈ ગયું. કેમ કે જો અહીંયા શું આપ્યું છે, રાહુલ ઇઝ એસ. એસ કઈ ડિગ્રીમાં આવે? એસ પહેલી ડિગ્રી આપણે હમણાં સમજાય એમાં પહેલી ડિગ્રી એટલે પોઝિટિવ ડિગ્રીમાં આવે. તો વિશાલ, રાહુલ ઇઝ એસ ક્લેવર એઝ મેમ. રાહુલ એ મેમ જેટલો ડોન છે. વાક્યને અઘરું બનાવવાનું જ નથી, આપણે તો ગ્રામેટિકલી સાચું વાક્ય જ પૂર્ણ કરવાનું છે, બરોબર? એટલે કારણ વગરનું ખોટું વાક્ય છે એટલે અઘરું બનાવવા જવાનું નથી. દાખલા તરીકે તમને આપ્યું હોય Rajkot is more. તો હવે રાજકોટ ઇઝ મોર કરો વાક્યને પૂર્ણ. પહેલા તો કઈ ડિગ્રીનો ઉપયોગ કરીને આપણે આપેલું વાક્ય છે એમને આપણે પૂર્ણ કરશું? તો કે ભાઈ રાજકોટ ઇઝ મોર. તો મોર તો ઈ આર અથવા તો આર ઈ વિશેષણને લાગે. કમ્પેરેટિવ ડિગ્રીમાં લાગશે. રાજકોટ ઇઝ મોર તો આપણે કમ્પેરેટિવનો ઉપયોગ કરીને વાક્યને પૂર્ણ કરવાનું. તો હું એમ કહું રાજકોટ એ જુનાગઢ કરતા વધારે ગીચ છે અથવા તો ગોંડલ કરતા વધારે ગીચ છે. તો રાજકોટ ઇઝ મોર. ક્રાઉડેડ પછી ધેન મૂકવાનું. રાજકોટ ઇઝ મોર ક્રાઉડેડ ધેન કોઈ પણ શહેરનું નામ લખવાનું. અમરેલી, અમરેલી કરતા વધારે ક્રાઉડેડ છે, બરાબર? તો આપણું વાક્ય પૂર્ણ થઈ ગયું. આપણે તો વાક્ય પૂર્ણ કરવા માટે ડિગ્રીનો ઉપયોગ એમનું કમ્પેરિઝન કરી અને વાક્ય છે આપણે આપેલું વાક્ય છે એમને આપણે પૂર્ણ કરવાનું. વધારે ઉદાહરણો જોઈએ આપણે. More examples related to comparison. માની લો કે બાળકો પેપરમાં તમને એક આવું વાક્ય આપ્યું છે. ફોર એક્ઝામ્પલ પરીક્ષામાં તમે બેઠા હોય તો આવું વાક્ય આપ્યું છે, I don't like math. આવું વાક્ય આપ્યું છે, I don't like math. પછી આગળ આપ્યું છે it is. અને તમને વાક્ય પૂર્ણ કરવા માટે કહ્યું છે expressing comparison. કમ્પેરિઝન રજૂ કરી અને વાક્ય છે કમ્પેરિઝનને રજૂ કરી અને આપેલું વાક્ય છે એમને પૂર્ણ કરો. તો થિંક આપણે આપેલું વાક્ય છે અમે કઈ રીતે પૂર્ણ કરશું? હાઉ ટુ કમ્પ્લીટ ધીસ સેન્ટેન્સ. તમે અહીંયા તમને આપેલું વાક્ય છે એમને કઈ રીતેથી પૂર્ણ કરશો? થિંક ઇટ યોરસેલ્ફ. તમારે જાતે વિચારો છો. હું એમ કહું કે ભાઈ મને ગણિત ગમતું નથી, આઈ ડોન્ટ લાઈક મેથ. મને ગણિત નથી ગમતું કારણ કે ઇટ ઇઝ. તો પછી ઇટ ઇઝ કરીને આપણે કારણ દર્શાવવું પડે. તો એમ કહું કે ભાઈ મને ઇંગ્લિશ નથી મેથ્સ નથી ગમતું કેમ કે એ ઇંગ્લિશ કરતાં વધારે અઘરું છે અથવા તો હાર્ડ છે. તો ઇટ ઇઝ સરખામણી કરવી પડશે ને. તો ઇટ ઇઝ હાર્ડર સખત અથવા તો અઘરું છે ધેન ઇંગ્લિશ કરતા વધારે અઘરું છે. તો ડાયરેક્ટ ડિગ્રીનો ઉપયોગ કરી કમ્પેરિઝન આવ્યું ને એટલે આપણે જે વાક્ય આપેલું છે એ વાક્ય આપણે
ડિગ્રીનો ઉપયોગ કરીને પૂર્ણ કરવાનું. પછી કઈ ડિગ્રીનો ઉપયોગ કરશું એ વાક્ય ઉપર આપણે ડિપેન્ડ કરશે. બરોબર? જ્યારે એટ અ ટાઈમ પૂર્ણ કેવી રીતે વાક્ય કરશે ડિપેન્ડ ઓન અસ. પછી ક્યારેક તમને આવું વાક્ય આપું છું, નો અધર રિવર ઇઝ. તો આ કઈ ડિગ્રીનું વાક્ય થાય કેમ પૂર્ણ કરશો? તો કે સાહેબ નો અધર આવ્યું ને એટલે આ વાક્ય પોઝિટિવ ડિગ્રીનું થાય. નો અધર રિવર ઇઝ એઝ લોંગ એઝ અને પછી લખાય નદીનું નામ ગંગા. ગંગા નો અધર રિવર ઇઝ એઝ લોંગ એઝ ગંગા. ગંગા જેટલી બીજી કોઈ નદી લાંબી નથી. બરાબર? ના કરતા આમ તો અધિકતા જ થાય સર્વશ્રેષ્ઠ, પણ એઝ નો અધર આવે ત્યારે એઝ વિશેષણ એઝ નો જ ઉપયોગ થશે. આ રીતેથી વિદ્યાર્થી મિત્રો જો વાક્યો પૂર્ણ કરવા માટેની આપણે સૂચના એક્સપ્રેસિંગ કમ્પેરિઝન, ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, બરાબર, આવી સૂચના હોય તો આપણે જો આમાં પર્સન, થિંગ કે ઓબ્જેક્ટ, વ્યક્તિ હોય, વસ્તુ હોય તો એની સરખામણી કરી અને વાક્યને પૂર્ણ કરવાના થશે. બરાબર? ક્લિયર છે? ફંક્શનને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આગળ હજુ આપણે થોડાક 4-5 ફંક્શન નાના ભણવાના રહેશે, પણ એમના માટે આપણે થોડાક એમના પાછા ફરીથી થોડા બેઝિક ગ્રામરની જરૂરિયાત પડશે. બરાબર? મોડેલ ઓક્ઝિલરી છે, કન્જક્શન છે, એ બધાની આપણે ફરીથી જરૂરિયાત પડવાની છે. એટલે આપણે ત્યારે પહેલા એમનું બેઝિક ગ્રામર ભણશું અને પછી જે એ આપણા ફંક્શન્સ બાકી છે એમને પાછા ફરીથી આપણે આગળ ભણશું. ઓકે? આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ગુડ બાય એન્ડ ગુડ ડે.